નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલ ચાણસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ધોરણ 8 ની અંદર આપણે પ્રકરણ નંબર 2 વિશે થોડો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ પ્રકરણ 2 અને શું આપેલું છે? તો એક ચલ સુરેખ સમીકરણ. તો સૌપ્રથમ ચલ કોને? તો ચલ એટલે એવી સંખ્યા ધારણ કરતી જેમ કે x y z એ બધાને આપણે શું કહીએ છીએ? ચલ કહીએ છીએ, બરાબર? હવે આપણે અહીંયા સમીકરણ લખીએ 2x 3 5. આ એક ચલ સુરેખ સમીકરણ છે. કેમ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય છે? તો આની અંદર જો આ x આપેલું છે એ આપણો ચલ છે, બરાબર? ચલની આગળ જે સંખ્યા મળેલી હોય છે એ આપણો સહગુણક છે. આ છે અચળ પદ છે, આ પણ શું છે? અચળ પદ છે, બરાબર? હવે જે આ આખું ભેગું થાય છે એક આપણું શું છે? સમીકરણ. આપણને શું આપેલું છે? સમીકરણ આપેલું છે. તો સૌપ્રથમ 2x, x એ ચલ, x એ ચલ છે, બરાબર? x ની આગળ જે સંખ્યા મળેલી છે તો x નો સહગુણક કેટલો છે? 2, બરાબર? તો આ બધી વસ્તુ તમે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો, બરાબર? હવે આપણે જોઈએ કે એક ચલ ધરાવતું સુરેખ પદાર્થ હોય એટલે એની અંદર એક જ ચલ આપ્યો હોય, જેમ કે x આપ્યો હોય તો x, y આપ્યો હોય તો y અને z આપ્યો હોય તો z. તો એવી એક જ ચલ વાળી જે સમીકરણ તમને આપેલા હોય એ સમીકરણ એ સુરેખ પદાર્થની બનતા સમીકરણને શું કહેવાય છે? એક ચલ સુરેખ સમીકરણ કહેવાય છે. તો આપણને વ્યાખ્યા આપેલી છે કે એક ચલ ધરાવતી એક જ ચલ હોય, જેમ કે અહીં એક જ ચલ છે આ રીતે 2x 3y 6. આની અંદર ચલ કેટલા થઈ જાય છે? x અને y જુદા જુદા થઈ જાય છે એટલે બે ચલ વાળી સુરેખ સમીકરણ થઈ ગયું. પણ આપણે શું અત્યારે ભણવાનું છે? ઓનલી ફોર એક જ ચલ હોય તેવી સુરેખ પદાર્થને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ, બરાબર? તો આપણે જે ચેપ્ટર છે એક ચલ સુરેખ સમીકરણ એના ઉપરથી આપણે જોઈએ તો એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ હંમેશા કેવું સ્વરૂપ હોય છે? તો ax b c. હવે આની અંદર જે x આપેલો છે આપણો ચલ છે, ચલની આગળની સંખ્યા હંમેશા ગુણાયેલી હોય એને આપણે સહગુણક કહીએ છીએ. બાકીના પદ છે એ અચળ પદ છે, બરાબર? હવે સુરેખ સમીકરણનો જ્યારે ઉકેલ શોધવામાં આવે છે, તમે ધોરણ 7 ની અંદર તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે તમે જે સમીકરણ છે એની અંદર ચલ સિવાયની કિંમત શોધતા હોય એટલે તમે ચલ x ની કિંમત શોધતા હોય ત્યારે તમારે જે સમીકરણનો ઉકેલ મળે છે, જે જવાબ મળે છે ચલનો, એ હંમેશા સમય સંખ્યાની અંદર જ હોય છે, બરાબર? સમય સંખ્યા એટલે કોઈ પણ સંખ્યાઓ આવી શકે છે. કોઈ પણ એટલે 0 ભાગ્યા 1, 1 ભાગ્યા 2, આ બધી સંખ્યાઓ 5 પણ એટલા 5 પણ આવી શકે છે. તો આ બધી સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યાઓ. તો હંમેશા કોઈ પણ તમે દાખલો ગણશો એ દાખલાનો જવાબ હંમેશા કેવો આવશે? સમય સંખ્યા જ આવે છે, બરાબર? હવે આપણે આગળ જોઈએ તો આ જે ચલ તમને એક ચલ વાળા સુરેખ સમીકરણ છે એનો ઉકેલ કેવી રીતે શોધવો? તો સૌપ્રથમ ઉકેલ શોધવા માટે આપણે કયા ચેપ્ટરમાં જોઈ ચૂક્યા છીએ? તો સૌપ્રથમ તમારે ચિહ્ન સમજવા પડશે. તો ચિહ્ન એવું છે, જો બે પ્લસ વાળા ચિહ્નો ભેગા થાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. બે માઈનસ વાળા ચિહ્ન ભેગા થાય તો પણ પ્લસ થાય. પ્લસ અને માઈનસ નું ચિહ્ન ભેગું થાય તો માઈનસ, માઈનસ પ્લસ નું ચિહ્ન ભેગું થાય તો માઈનસ જ થાય છે, બરાબર? તો હંમેશા ગણિતની અંદર આ ચિહ્નનો ઉપયોગ તો વારંવાર ગમે ત્યારે થાય છે, બરાબર? હવે તમારે શું ધ્યાન રાખવાનું છે? તો ચાર વસ્તુ ધ્યાન રાખવાની છે. જો સમીકરણનો જ્યારે તમે ઉકેલ શોધતા હો ત્યારે બરાબરની આ બાજુ જે સંખ્યા હોય એને તમે પેલી બાજુ લઈ જાઓ છો ત્યારે અહીંયા પ્લસ હોય તો પેલી બાજુ શું થઈ જશે? માઈનસ થશે. બરાબરની આ બાજુ જો માઈનસ હોય
પેલી બાજુ જશે તો પ્લસ થશે, જો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જશે અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જશે. આટલો ખ્યાલ રાખવાનો છે. હવે આપણે આગળ જોઈએ તો ઉદાહરણ 1 તમે આપણે ઉકેલ શોધવાનું કીધું છે. આપણે ધોરણ 7 ની અંદર ઉકેલ શોધતા તો શીખી ગયા છે. તો કેવી રીતે શોધવું? તો સૌપ્રથમ આપણને સમીકરણ આપેલું છે 2x 3 7. હવે ઉકેલ શોધવો એટલે x ની કિંમત શોધવી. જે ચલ આપેલો હોય એ ચલની તમારે શું કરવાની છે? કિંમત શોધવાની છે. તો મારે x ની કિંમત શોધવી હોય તો x સિવાયની બાકીની જે તમને કિંમતો દેખાય છે એ બધી જ તમારે શું કરવી પડશે? બરાબરની પેલી બાજુ લઈ જવી પડશે. તો બરાબરની પેલી બાજુ પહેલા 3 લઈ જઈએ. અહીંયા 3 શું આપેલા છે? માઈનસ આપેલા છે. આ માઈનસ છે હું પેલી બાજુ લઈ જાઉં તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો જોઈએ તો 2x 7 માઈનસ છે પેલી બાજુ જાય તો પ્લસ 3. તો 2x 7 + 3 કેટલા થશે? 10. બરાબર. હવે આ 2 છે એ x ના ગુણાકાર છે એટલે સહગુણક છે. તો x અને 2 નો ગુણાકાર શું થાય? 2x થાય. એટલા માટે આ x સાથે 2 ગુણાયેલા છે. હવે ગુણાકારની સંખ્યા છે આ બાજુ લઈ જઈએ તો ક્યાં જતી રહેશે? ભાગાકારની અંદર જશે. તો x 10/2. 5 × 2 એટલે 10 થશે. 2 ઉડી ગયા તો આપણને x ની કિંમત શું મળે છે? 5. તો આપણને ઉકેલ કેટલો મળ્યો? આ સમીકરણનો ઉકેલ કેટલો મળે છે? 5 મળે છે. બરાબર. હવે આપણે ઉદાહરણ 2 જોઈએ તો ઉદાહરણ 2 ની અંદર તમને શું આપેલું છે? 2y + 9 = 4. કેટલા આપેલા છે? 4 આપેલા છે. હવે આપણે આ 9 છે એને પહેલા પેલી બાજુ લઈ જવું પડશે. અચળ પદ છે એને પહેલા ઉઠાવી લો. અચળ પદ છે 9 શું આપેલું છે? પ્લસ આપેલા છે. હવે એને પેલી બાજુ લઈ જઈએ તો શું થઈ જાય? માઈનસ થશે. તો 4 - 9 તો 2y = 4 - 9. પહેલા અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે તો પ્લસ માઈનસ શું થઈ જાય? માઈનસ. બંનેની બાદબાકી થશે તો 9 માંથી 4 જશે તો 5 વધશે. પણ મોટી સંખ્યાનું ચિહ્ન શું છે? આ બંનેમાં મોટો કોણ છે? 9. તો 9 ની આગળ ચિહ્ન શેનું આપેલું છે? માઈનસ. તો અહીંયા શું આવશે? -5. હવે બે ગુણાકાર છે. અહીંયા લઈ જઈએ તો કેમ રહેશે? ભાગાકારની અંદર તો y -5/2. તો આપણો જે જવાબ આવે છે એ શું આવે છે? -5/2. હવે -5/2 એ સમય સંખ્યા કહેવાશે? હા, કહેવાય છે. કેમ કે સમય સંખ્યાની અંદર બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. બધી પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો -5 એ પૂર્ણાંક સંખ્યા છે. ભાગાકારની અંદર તો p/q સ્વરૂપની સામાન્ય શું કહેવાય છે? તો p/q સ્વરૂપની બધી જ સંખ્યાઓ સમય સંખ્યાઓ કહે છે. આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે p/q સ્વરૂપ આપણે આ ચેપ્ટર સમય સંખ્યા વિશે ભણી ગયા છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે સમય સંખ્યાઓ કોને કહેવાય છે. બરોબર. હવે આપણે ઉદાહરણ 3 જોઈએ તો સૌપ્રથમ તમને અચળ જે પદ આપેલું છે એ બરાબરને તમારે શું કરવાનું છે? પેલી બાજુ લઈ જવાનું છે. તો અહીંયા જોઈએ આપણે x / 3 + 5/2 બરાબર -3/2 આપણને આટલું આપેલું છે. હવે આ અચળ 5/2 અચળ પદ છે. આપણે બરાબરની પેલી બાજુ લઈએ. અહીંયા પ્લસ છે પેલી બાજુ છે તો માઈનસ બરાબર -3/2 -5/2. તો x/3 બરાબર. હવે બંનેના જે છેદ સરખા હોય તો આપણે શું કરીએ છીએ? એને ક્રોસ ગુણાકાર કરતા નથી. તો બંનેના છેદ સરખા છે તો ભાગાકારમાં 1 વખત 2 મૂકી દઈએ. બરાબર. હવે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થશે. 5 + 3 8 પણ -8 થશે. હવે આ 3 શું છે? અહીંયા x ના ભાગાકાર
3/2 બરોબર. હવે 2 ને ઉડાડવો હોય તો 4 દુ 8 2 2 ઉડી ગયા તો જવાબ શું આવશે x બરાબર -4 ગુણ્યા 3 તો 4 કરી 12 કેવા આવશે 12 -12 આવશે બરોબર. તો x બરાબર આપણને ઉકેલ શું મળ્યો છે -12 બરોબર. હવે આપણે આગળ ઉદાહરણ નંબર 4 જોઈશું. તો ઉદાહરણ નંબર 4 ની અંદર શું આપેલું છે? તો ઉદાહરણ 4 ની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે જો આ જે અચળ પદ છે તેના પેલી બાજુ લઈ જઈએ. તો અચળ પદને આપણે પેલી બાજુ લઈ જઈએ તો અહીંયા શું વધે છે -7x વધે છે. ઓ 15/4 છે પ્લસ ઉપાડીને બરાબરની પેલી બાજુ લઈ લો તો માઈનસ થઈ જશે. તો 9 -15/4 આના ભાગાકારમાં શું લખી દો 1 લખવાનો રહેશે. ચલો -7x. હવે આ બંનેના છેદ સરખા નથી તો આપણે ક્રોસ ગુણાકાર કરવો પડશે. તો 9 ગુણ્યા 4 -15 ગુણ્યા 1 ભાગ્યા 4 બરોબર. ચલો -7x 9 ચોક 36 -15/4 -7x. ચલો 36 માંથી 15 જતા રહેશે તો કેટલા વધશે? તો 36 ની અંદરથી 15 જાય 36 ની અંદરથી 5 જાય તો 31 31 ની અંદરથી 10 જાય તો 21/4. હવે 7 ગુણાકારમાં છે એમાં ભાગાકારમાં જતા રહેશે તો x બરાબર 21/4 -7 7 કરી 21 7 7 જતા રહે તો વધશે શું મારી પાસે માઈનસ ઉપર વધ્યા 3/4 તો આપણને x નો ઉકેલ શું મળ્યો છે -3/4 બરોબર. તો આ રીતે જે આપણે ઉદાહરણ 1 2 3 અને 4 ગણ્યા છે એ જ રીતે તમારે સ્વાધ્યાય હોમવર્ક ની અંદર લખવાનું છે. તો હોમવર્ક ની અંદર શું આપીશું આપણે કે સ્વાધ્યાય 2.1 ગણિત નોટ લખો. શું કીધું છે સ્વાધ્યાય 2.1 ગણિતની નોટની અંદર તમારે લખીને સારા અક્ષરે મને ફોટા મોકલવાના રહેશે ફરજિયાત બરોબર. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે આગળ જે દાખલાઓ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.